માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે। ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે। જોઈએ દાદામાં કેટલી હિંમત છે। પાલનબલિયા ડિમોલેશનને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ચૂંટણી પૂરી થતા જ ભાજપે એનો અસલી રંગ બતાવવાનું ચાલુ કર્યું હોવાની વાત આંબલિયાએ કરી છે। સીએમમાં દમ હોય તો ભાજપના નેતાઓના દબાણો દૂર કરે તેવી પણ વાત। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચાર દ્વારકાથી પણ સામે આવી રહ્યા છે। દ્વારકામાં ગઈકાલે મનપાનું બુલડોઝર તો ફર્યું, પરંતુ હવે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારો જોવા મળી રહ્યા છે। પાલ આંબલિયાએ ડિમોલેશનને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પાલ આંબલિયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે। ચૂંટણી પૂરી થતા જ ભાજપે એનો અસલી રંગ બતાવવાનું ચાલુ કર્યું હોવાની વાત આંબલિયાએ કરી છે। વેરાન જગ્યા પર આવેલા ધાર્મિક સ્થળો જે છે તેમના પર બુલડોઝર ફેરવ્યું। ઓખા મંડળમાં રામાપીર મંદિરો જે છે, રામાપીરનું મંદિર હતું તે તોડી નાખવામાં આવ્યું, દરગાહો તોડી નાખવામાં આવી। કિંમતી જમીન પર કેમ બુલડોઝર નથી ફરી રહ્યું તેવો સવાલ જે છે તે પાલ આંબલિયાએ કર્યો છે। ભાજપના નેતાઓએ જ્યાં દબાણ કર્યું એના પર બુલડોઝર ક્યારે ફરશે તેવો સવાલ પાલ આંબલિયાએ કર્યો છે। ખરેખર કિંમતી જગ્યા એ દ્વારકા શહેરમાં છે, વેરાન જગ્યામાં જમીનની કિંમત ઓછી હોય છે તે પ્રકારની વાત કરતા પાલ આંબલિયા જોવા મળી રહ્યા છે। સીએમમાં દમ હોય તો ભાજપના નેતાઓના દબાણો દૂર કરે તેવી પણ વાત અને તેવી ચેલેન્જ જે છે તે પાલ આંબલિયા એ સીધો જ પડકાર ફેંકતા દેખાયા છે। જ્યારે ભાજપના નેતાઓના ગેરકાયદેસર બંગલાઓ પર બુલડોઝર જે છે તે સરકાર ફેરવે તે પ્રકારની વાત કરતાને પડકાર ફેંકતા પાલ આંબલિયા જોવા મળી રહ્યા છે। આક્રમક અંદાજમાં પાલ આંબલિયા જે છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલે જ્યારે દ્વારકાની અંદર વેરાન વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું, મંદિર, મસ્જિદ, દરગાહો જે છે તે તોડી પાડવામાં આવી, એ બધી જ વસ્તુઓ તોડી પાડતાની સાથે જ કોંગ્રેસના પાલ આંબલિયા ખેડૂત નેતા કે જેઓ લાલઘુમ થતા જોવા મળી રહ્યા છે અને કહ્યું છે કે ભાજપના જ કેટલાક લોકો, નેતાઓ, કાર્યકર્તાઓએ જે ગેરકાયદે દબાણ કર્યું છે તેમના પર બુલડોઝર ક્યારે ફરશે। દ્વારકા શહેરની અંદર કેટલી એવી કિંમતી જમીનો છે જ્યાં દબાણો કરેલા છે, ત્યાં બુલડોઝર ફેરવો એ કિંમતી હશે। વેરાન રણમાં કોઈ જાતની વસ્તુ એ કિંમતી નથી હોતી, ત્યાં કેમ તમે બધું તોડફોડ કરી રહ્યા છો? આ પ્રકારની વાત કરતા પાલ આંબલિયા જોવા મળી રહ્યા છે। ચૂંટણી પૂરી થઈ અને ભાજપ એના ઓરિજિનલ રંગમાં આવ્યું। છેલ્લા 2 દિવસથી ઓખા મંડળની અંદર વેરાન જગ્યાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પાડવાની શરૂઆત કરી અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આવા હેડિંગો આવે છે। સવાલ એ છે કે વેરાન જગ્યામાં જે ધાર્મિક સ્થળો છે એ જમીન કિંમતી છે કે દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓ જે દબાવીને બેઠા છે એ જગ્યા કિંમતી છે? દ્વારકા શહેરની અંદર જ્યાં 1 ફૂટ કે 1 વારનો ભાવ લાખો રૂપિયા જે છે એ જમીન ભાજપના નેતાઓની દુકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના બંગલાઓ છે, ભાજપના નેતાઓની હોટલો છે, ભાજપના નેતાના હોટલના પાર્કિંગો છે, એ કેમ પાડવામાં નથી આવતું? ત્યાં એ સરકારી જગ્યા કેમ આ દાદાના બુલડોઝર જે ફેરવે છે એમને કેમ નથી દેખાતી? માત્ર લોકોના ધાર્મિક સ્થળો, એ રામદેવ પીરનું મંદિર હોય કે ક્યાંક દરગાહ હોય, એ જ કેમ દેખાય છે? ધર્મ, લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય, તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે, એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે અને ભાજપને, દાદાને બહુ
ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે. જોઈએ દાદામાં કેટલી હિંમત છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.